સુરતમાં વ્યાજખોરોના ખપ્પરમાં હોમાયેલા ગરીબ લોકોને બેંકોમાંથી ઓછા વ્યાજે લોન અપાવી સુરત પોલીસ મદદરૂપ થઈ રહી છે। ત્યારે સુરત શહેર પોલીસ ઝોન 2 દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન ચલાવી ગરીબોને બેંકોમાંથી લોન અપાવતા તેઓના મોઢા પર ખુશી જોવા મળી હતી। સુરત પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરો સામે લાલા કરાઈ છે। લોકો પાસેથી 15 થી 20% પણ વધુ વ્યાજ વસૂલનારા વ્યાજખોરો સામે પોલીસે કાર્યવાહી કરી ગરીબોને વ્યાજખોરોના ચુંગલમાંથી મુક્ત કરાવ્યા હતા અને લોકોને બેંકોમાંથી ઓછા વ્યાજે લોન અપાવી હતી। ત્યારે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સુરત શહેર પોલીસ દ્વારા સેવા, સુરક્ષા અને શાંતિના પર્યાય સાથે ઝોન 2 દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ હાથ ધરી હતી। સાથે લોન મેળો યોજી ગરીબ લોકોને સુટેક્સ બેંકમાંથી લોન અપાવી છે। ઉધનાના ભાટેના ખાતે આવેલ ભાટેના કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં વ્યાજખોરીનો ભોગ બનેલા લોકોને પોલીસ દ્વારા સસ્તા દરે લોન અપાવતા તેઓને પોલીસનો આભાર માન્યો હતો। તો લોકોના મોઢા પર પણ વ્યાજખોરોના ચુંગલમાંથી મુક્તિ મળી હોવાનો અહેસાસ જોવા મળ્યો હતો। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। એક લોક દરબારના આયોજન કરવામાં આવેલા છે, જેમાં વ્યાજખોરોથી લોકોને બચાવવા માટે જે રીતે જો લોકો નાની સમસ્યાના લીધે જો લોકો મોટા વ્યાજ ઉપર જો પૈસા લે છે વ્યાજખોરોથી, એનાથી કેવી રીતે અલ્ટરનેટ એના બીજા શું અમે મદદ કરી શકીએ એના ધ્યાનમાં રાખીને જો સુરત શહેરમાં સુટેક્સ કોઓપરેટિવ બેંક જેના ચેરમેન શ્રી કમલભાઈ તુલસિયાન છે, એની પૂરી ટીમ અને આજે અમારે પોલીસ અધિકારીઓની ટીમ એના સંયુક્ત ઉપક્રમે બધા આજે અત્યાર સુધી 22 જેટલા લોકોના 15 લાખ રૂપિયાના ચેકોને વિતરણ કરવામાં આવેલા છે। જેમાં ખાસ કરીને આ બધા લોકો જો કોઈ રેકડી લગાવે છે, કોઈ શાકભાજી વેચે છે, કોઈ નાના જરીને કામ કરે છે, કોઈ એસએમસીમાં કોઈ સફાઈ કામ કરતા હોય, એના કોઈ બિઝનેસ માટે પૈસાની જરૂરિયાત હોય, આ પ્રકારના અલગ અલગ જો જરૂરિયાતમંદોના 1 લાખ સુધી તકના રકમના કુલ 15 લાખ રૂપિયા જો 22 લોકોમાં જો વિતરણ કરવામાં આવેલા છે અને 100 જેટલા લોકો અત્યારે જો ફોર્મ અપ્લાય કરેલા છે, જેના અત્યારે બેંક તરફથી પ્રક્રિયા ચાલે છે, જે એના પર જો પૈસા મળશે। મૂળ આપણા એ પર્પઝ છે કે અમે લોકો જ્યારે બધા તપાસો કરીએ છીએ, જોઈએ છીએ કે નાની રકમ 15,000, 20,000, 30,000 લે અને 5 લાખ 10 લાખ રૂપિયા તક આ લોકો આપી દે 2-4 વર્ષોમાં એના વ્યાજના છતાં જો એના પૂરા થતા નથી। એના ધ્યાનમાં રાખીને કે આ લોકોને અલ્ટરનેટ પૈસા ક્યાંથી મળે, આ બેંકના લોન મેળાના આયોજન જો આજે થયા, તો આ લોન મેળાના માધ્યમથી લોકોના મળી રહ્યા છે, જો પૈસા મળી રહ્યા છે। લોકો ખૂબ અલગ આ જો મારે અભી રિસેન્ટલી જો બીજા લોન મેળા છે સુટેક્સ બેંક की तरफથી આવનાર દિવસોમાં और भी લોન મેળાના આયોજન અમે લોકો કરવાના છીએ, જેમાં મારા નાના વેપારીઓને રાહત થાય અને વ્યાજખોરો ઉપર જો અમે લોકો એકદમ કડક જો અંકુશ એના ઉપર લગાવી શકીએ છીએ। જનરલી લોકોના મનમાં શું હોય છે કે લોન લેવા માટે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ આપવા પડે, ઘણા બધા કાગળો આપવા પડે, એવું નથી। આજે જો સુટેક્સ બેંક તરફથી બહુ એકદમ હળવી પ્રક્રિયા દ્વારા લોન બધાને મળી રહ્યા છે, જેના લીધે કોઈ મનમાં આ નહીં વિચારો કે બેંક સે લોન લેવાના હોય તો ઘણા બધા પ્રોપર્ટીની વિગત આપો, ઘણા બધા જો તમે ગીરવી મૂકવા મળે, એવા કંઈ નથી। જો સિમ્પલેસ્ટ પ્રોસિજર છે। આપ લોકો આવશો જો બસ છોટા મોટા જો ગારંટી સાથે તમે બહુ નાની મતલબ નામ માત્ર ગારંટી સાથે તમે પૈસા મળી જશે। તમે એનાથી ઓછા ઇન્ટરેસ્ટવાળા પૈસા છે, એના કામ ધંધા બિઝનેસ કરો, તમારેથી કોઈ પઠાણી ઉઘરાણી નથી કરવાના, જેના લીધે તમે આ વ્યાજખોરોના ચંગુલ છે તમે દૂર રહી શકો। મારી આ મીડિયાના મિત્રો સે રિક્વેસ્ટ છે કે આપના થકી બીજા લોકો તક આ મેસેજ જાય, જેથી બીજા લોકો બી આવનાર અમારા લોકોને જો લોન મેળા અથવા બેંકોમાં જાય અને નાની રકમના આપણા લોન કરાવીને કામ ધંધા બિઝનેસ કરી શકે છે।